જો આપણા દિલમાંથી આપણું અટેચમેન્ટ જે હોય ઓરિજિનલ તમારું એને તમે છોડી શકતા હોય તો જરૂરથી તમે ગમે ત્યાં મેરેજ કરશો ને તો પણ સક્સેસફુલ જશો. તમને છોડતા આવડતું હશે તો, અને બીજાનું એક્સેપ્ટ કરતા આવડતું હશે તો. મેં એને કીધું, બેટા તારા છોકરાઓ છે થશે તો એ કયા ધર્મમાં માનશે? માં કરે છે, જાય છે દેરાસર અને સામાયક. ફાધર અથવા મધર ઇન લો સાસુ હશે તો એ મંદિરે જશે, એના ઉપવાસ કરશે. તો છોકરો કેટલો કન્ફ્યુઝ થઈ જાય. તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે જ્યારે આવું નાનું પણ જૈન ને વૈષ્ણવનું હોય તો પણ બહેનો બને ત્યાં સુધી સાસરીનો ધર્મ સ્વીકાર કરો. તમે બધું જ સ્વીકાર કર્યું છે સાસરીનું, સાસરીને તમારું ઘર માન્યું છે, તો એ જ તમારો રિલિજિયન છે, ધર્મ છે. તમને ડેફિનેટલી દિલમાં લાગે, દિલમાં તમે તમારો ધર્મ રાખી શકો છો. અને જ્યારે બચ્ચાઓ મોટા થાય ત્યારે તમે ગમે તે ધર્મ પાળો, કશો જ વાંધો નથી. પણ છોકરાનામાં બીજ રોપવા, સંસ્કાર રોપવા માટે, સ્ટેબિલિટી ઓફ ધ માઇન્ડ માટે એને એક ધર્મ હોય તો કદાચ સારું. કારણ કે આ જમાનામાં તો છોકરાઓને ધર્મની પણ બહુ ચિંતા હોતી નથી, પણ ધર્મમાંથી જ સંસ્કાર પેદા થાય છે. અને એ સંસ્કાર મોટે ભાગે માં જ આપી શકે છે.